પાટણ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં જીએમઈઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને શિરમોર સંસ્થા તરીકે ઉભરી આવે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં દર્દીઓ માટે આ હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદ સમાન બની રહી છે. વર્ષ 2012માં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. પાટણ ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત 60 એકરમાં પથરાયેલી આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ રીતે કાર્યરત છે. દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સક્ષમ કાર્યદક્ષ તજજ્ઞો નિષ્ઠાપૂર્વક સેવા ફરજ બજાવે છે. કોવિડ મહામારી દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને વરદાનરૂપ સેવા પૂરી પાડવામાં આવી હતી. આ હોસ્પિટલ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને રાજસ્થાનના સરહદી વિસ્તારો સુધીની વસ્તીને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડે છે. અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે આ હોસ્પિટલ આશ્રય સ્થાન સમાન બની રહી છે. હોસ્પિટલનો પ્રારંભિક કાર્ય આરંભ નવેમ્બર 2010થી થયો હતો, જ્યારે વર્ષ 2012માં હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જીએમઈઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને તબીબી સંભાળ હોસ્પિટલ કુલ 770 પથારીથી સુવિધા ઉપલબ્ધ છે, જેમાં જનરલ વોર્ડ 222, બાળકોના વોર્ડ 100, ત્વચા વિભાગ 10, મનોચિકિત્સા વિભાગ 20, જનરલ સર્જરી 150, ઓર્થોપેડિક્સ 80, આંખ વિભાગ 30 તેમજ કાન, નાક અને ગળાના 30, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ 100, આઈસીયુ સુવિધા 30 સમાવેશ થાય છે. તાજેતરમાં હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના 50 બેડની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. રોજિંદા આશરે 1200થી 1300 ઓપીડી દર્દીઓની સારવાર થાય છે, જ્યારે 400થી 500 દર્દીઓ ઇનપેશન્ટ તરીકે દાખલ થાય છે. દર મહિને આશરે 400થી 500 મેજર સર્જરી અને 800થી 900 માઇનર સર્જરી કરવામાં આવે છે. હોસ્પિટલમાં ફેફસાં, મગજ, હૃદય તેમજ ગાંઠ જેવા ગંભીર રોગોમાં સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત PMJY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ દર્દીઓને વિશેષ તજજ્ઞ ડોક્ટરોની સેવા અને મફત અથવા રાહત દરથી સારવાર ઉપલબ્ધ છે. દર મહિને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 900 જેટલા ક્લેમ કરવામાં આવે છે. આગામી સમયમાં હોસ્પિટલ ખાતે રેન બસેરા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં 150થી વધુ દર્દી પરિવાર માટે રહેવા જમવાની સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે. ધારપુર હોસ્પિટલને આઈ બેંકની મંજૂરી મળતા કોઈપણ વ્યક્તિ જે આઈ ડોનેટ કરવા ઈચ્છતા હોય તેમજ જામરનું ઓપરેશન કરાવવું હોય તે સુવિધા હવે ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. તો કાનની કોક્લિયલ તેમજ ઇમ્પ્લાન્ટ સર્જરી, કરબેઝ અને મગજની સર્જરી માટેના હાઈ એન્ડ માઇક્રોસ્કોપ જેવા અત્યાધુનિક મશીનો પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બન્યા છે, જેનાથી ઓપરેશન માટે અમદાવાદ કે અન્ય મેગા સિટીમાં જવાનું ટળ્યું છે. નોંધનીય છે કે હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓને નોંધ લેતા તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે હેલ્થ એન્ટ્રીપ્રિન્યોર એવોર્ડ આપી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરનું સન્માન પણ કરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું કે જીએમઈઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બની છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે અમારું લક્ષ્ય દર્દી કેન્દ્રિત સારવાર સાથે ગુણવત્તા અને માનવતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ રીતે જીએમઈઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે એક સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહી છે. ધારપુર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત વિવિધ વિભાગોમાં સ્પેશિયલાઇઝ્ડ તાલીમ શરૂ થઈ રહી છે. હાલમાં કોલેજના 10 વિભાગોમાં DNB એટલે કે ડેવલપમેન્ટ ઓફ નેશનલ બોર્ડ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ તાલીમ ઉપલબ્ધ થશે. તે ઉપરાંત 8 વિભાગોમાં MS અને MD કોર્સ પણ શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે, જે આગામી સમયગાળામાં શરૂ થવાની છે. આ પગલાંથી ઉત્તર ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહાર જવાની જરૂર નહીં રહે અને સ્થાનિક સ્તરે ઉત્તમ શિક્ષણ તથા ક્લિનિકલ ટ્રેનિંગની તક મળશે. આ તમામ કોર્સની શરૂઆતથી જીએમઈઆરએસ ધારપુર મેડિકલ કોલેજ શિક્ષણ, સંશોધન અને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં વધુ एक माइलस्टोन स्थापित कर सके। पाटन जिला है ये राजस्थान बेल्ट से जुड़ा हुआ है,
जहाँ बहुत गरीब लोग आते हैं। तो मुझे ऐसा लगता है कि ये नॉर्थ गुजरात का सबसे मोटा हॉस्पिटल है, जहाँ पे 750 बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती है। यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं, सीएम सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपनी प्राप्त करते हैं। यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है, जो अपनी मेजर सर्जरी होती है, बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती हैं। तो हमारा ये हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफी फायदा मिलता है, क्योंकि उनको मुफ्त में इलाज मिलता है। महंगे से महंगी सर्जरी भी यहाँ पे पीएमजे स्कीम अंतर्गत फ्री में की जाती है। इसके अलावा हमारे डॉक्टर्स हफ्ते में एक दफे हर गुरुवार को आयुष्मान भारत कैंप में भी जाते हैं, जो कि अपने गांव में जा जाके वहाँ पे अपने स्पेशलिस्ट डॉक्टर्स अपनी सेवाएं प्राप्त करते हैं लोगों को। तो मुझे लगता है अपने हॉस्पिटल होने से पेशेंट्स को काफी हेल्थ वाइज काफी फायदा है। 13-14 વર્ષની સમયમાં ધારપુર મેડિકલ કોલેજ ને હોસ્પિટલે જબરદસ્ત વિકાસ કરેલો છે. હાલમાં આપણી જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના 1000થી 1200 દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે. સાથે સાથે 400થી 500 દર્દીઓ દાખલ રહેતા હોય છે. આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાંતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના છે, કચ્છના, ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ, તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અવિરત કાર્યક્રમ કરી રહી છે. કોરોના સમયમાં અત્યારની હોસ્પિટલ એક જ મોટી સેન્ટર હતું, જ્યાં ઉત્તર ગુજરાતના મોટાભાગના પેશન્ટ્સ અહીંયા આવતા હતા. સરકારશ્રી તથા કલેક્ટર ઓફિસના ખૂબ જ સહકારથી તે સમયે અદ્ભુત કામગીરી બજાવેલ છે.